ભાવનગરના રહેવાસી અને ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા યુવાનનું ગોવા પોસ્ટિંગ દરમિયાન અકસ્માતે અવસાન થયું છે। નેવીના સૂત્રોમાંથી પરિવારને જાણવા મળ્યું હતું કે ગોવા ખાતે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન ઘટના બની છે। ભાવનગરના 28 વર્ષીય યુવાન ઉસ્માનભાઈ અહેસાનભાઈ અંસારી ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા હતા। 2016માં યુવાન ઉસ્માનભાઈ અંસારીને ઇન્ડિયન નેવીમાં નોકરી પ્રાપ્ત થઈ હતી। યુવાનનું અવસાન શહીદ થતાં તેના નશ્વર દેહને ગોવાથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ઉપર મોડી રાત્રે લાવવામાં આવનાર છે। જો કે આવતીકાલ સવારે યુવાનની દફનવિધિ કુંભારવાડા કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે। એ ઓલો દરવાજો બંધ કરી દે। એ વાંધો નહીં, હગો ભાણિયો તમારો। મારું નામ અંસારી ઇમરાન ભાઈ ગોવાની અંદર ટ્રેનિંગની અંદર હતા। એ દરમિયાન એમને એક્સિડન્ટલી સ્વિમિંગ દરમિયાન એમને એક્સિડન્ટલી અકસ્માત થયું। એ દરમિયાન જ એમને ટ્રીટમેન્ટ આપતા અને અહીંયા હોસ્પિટલમાં તપાસ કરતા એમને ધ્યાન થઈ ગયેલું છે। ભાઈ કઈ જગ્યાએ ફરજ બજાવતા ને શેમાં ફરજ બજાવતા? ગોવાની અંદર ઇન્ડિયન નેવીની અંદર મડગાંવમાં ટેકનિકલ એન્જિનિયરમાં ફરજ બજાવતા હતા। કેટલા ટાઈમથી ફરજ બજાવતા હતા? એ 7-8 વર્ષથી ફરજ બજાવતા હતા।